જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય રાજપૂતાના. રૂપાલાજીએ ફોર્મ ભરી દીધું અને આપણા બની બેઠેલા ક્ષત્રિય અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરવા પણ પહોંચી ગયા હતા. હવે બતાવો અહીંયા જવાનો અર્થ શું? હજુ સમજો ક્ષત્રિય ભાઈઓ, રાજપૂત ગ્રાસદાર, કે આપણા પગથિયા જે આપણે કરી રહ્યા છીએ તે કાચા છે અને આપણા જે બની બેઠેલા નેતાઓ પોતપોતાના ગ્રુપ બનાવી અગણ્ય બની બેઠા છે, જેની જરૂરત છે એની કોઈ પણ જગ્યાએ માંગ કરતા નથી. આપણો 30% ગ્રાસદાર રાજપૂત હાલમાં જેમની બહેન દીકરીઓ ઘરકામ કરી ગુજરાન ચલાવે છે તથા તેમના છોકરાઓ કરિયાણાની દુકાનોમાં કામ કરે છે અને તેમના ઘરવાળા ચોકીદારી કરે છે એપાર્ટમેન્ટમાં, એ ભણશે નહીં તો કરશે શું? આપણે જરૂરત છે રાજપૂત આયોગની. આપણે પડી ગયા છીએ પાછળ રૂપાલાની. જ્યાં કંઈ કરવું છે ફક્ત નામ લેવા માટે થઈને બધા છાત્રાલયો ખોલીને બેસી જાય છે. મફતના એજ્યુકેશનનું શું છે? બીજા બધાઓની જેમ બીજા સમાજથી આપણે હજુ જ્ઞાન લેતા નથી. અને આપણે ત્યાં જઈ જ્યારે આપણે નક્કી કર્યું હતું આ લોકોએ બધાએ ભેગા થઈને ગિરાસદાર રાજપૂતોએ કે આપણે રૂપાલાને સ્વીકારવાના નથી, તો પછી ત્યાં મિટિંગ માટે જવાનો અર્થ શું રહ્યો? આ બધાને નેતાગીરી જોઈ છે, દરેકને પોતાના રાજકીય પક્ષોમાં જગ્યા જોઈ છે, એટલે એ બધા જતા રહ્યા. બાકીના બધા જ્યાં ઠેરના ઠેર રહેશે ત્યાં રહેશે. મારો તો અનુભવ કહે છે, મેં તો ઘણી જગ્યાએ જોયું છે, પહેલાં હોલ્લા બોલ થઈ જાય છે, ઘણા જેલમાં જતા રહે છે, પછી છોડાવનારું કોઈ નથી હોતું. રામ રામ. જો આવી રીતે જ આપણે કરતા રહીશું તો ભવિષ્યની અંદર આ ભૂલથી ને અત્યારે જો ભેગા થઈ ગયા છે એ નહીં થાય. માટે હજુ મોકો છે, હજુ સુધરી જાઓ. રાજકીય ઓલાની અંદર જાજો જંપ માર્યા કરતાં આપણે આયોગ વગેરેની માંગોમાં અને સમાજ હિતમાં જ આપણે આગળ વધવાનું કોશિશ કરો. એ અત્યારે અત્યંત જરૂરી છે. બાકી બધા તો આ નેતાઓ બનવા તમને ચડાવે છે એ બંધ કરો અને નેતાગીરી આપણી મધ્યમ વર્ગમાંથી ઊભી કરો, તો જ આપણે કંઈ કાર્યવાહી કે કામગીરી આગળ સમાજ માટે કરી શકશું. બાકી આ પૈસાદાર લોકોએ મધ્યમ વર્ગની અંદર અમુક માણસો ઊભા કરી દીધા છે. એ લોકોને કહી દે છે કે આવા પૈસાની જરૂર પડે તો મને કહી દેજો. એ પૈસા વેરતા જાય અને ઓલા મધ્યમ વર્ગવાળા ભેગા કરીને કંઈક કામકાજ ઊભું કરી એકાદો ઓલો બનાવી નાખે છે ટ્રસ્ટ બ્રસ્ટ, ને પછી કહી દે છે કે આના પ્રમુખ ફલાણા ભા. આપણે એવી રીતે જ પછાત રહી ગયા છે. હજુ સમય છે, સુધરો સુધરો સુધરો. જય હિન્દ, જય રાજપૂતાના, જય ભારત, જય માતા.